શૈક્ષણિક વર્ષ 2025-26માં આરટીઈ હેઠળ ધોરણ 1માં મફત પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના તારીખ 28 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ અથવા કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસલ આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો નીચે મુજબ છે. રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક આધાર હોય તો રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. નોટોરાઇઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. વાલીનું જાતિનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર જોઈશે. વાલીની આવકના પ્રમાણપત્રમાં આવકનો દાખલો મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તારીખ 1/4/2022 પછીનો જ માન્ય ગણાશે. બીપીએલ રાશન કાર્ડ હોય તો 0 થી 20 આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલી એ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટિફાઇડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર જોઈશે. સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો, દિવ્યાંગ બાળકો, એન્ટીરેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોઈશે. સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી જ સંતાન છે એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનું પ્રમાણપત્ર જોઈશે. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDIS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવો. બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક અને સેલ્ફ ડિક્લેરેશનમાં પાન કાર્ડ હોય કે પાન કાર્ડ ના હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. અને બાળકનો પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ જોઈશે. તારીખ 28 ફેબ્રુઆરી 2025 થી તારીખ 12 માર્ચ 2025 રાત્રિના 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે.